જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। જય શ્રી કૃષ્ણ વિજુમાં। પણ આ શું છે, ગામમાં તમે કાંઈક ને કાંઈક ખાખા ખોરા કરતા હોય, આવો જૂનો ઉકેડો ભેગો કરવાની ક્યાં જરૂર છે તમારે? ખાખા ખોરા નથી કરતી, આ સોમાહાનું ટાણું આવ્યું છે ને બેક નાયરું તૂટી ગયું છે અને આ ભલાની ખડકી પાસે પડ્યા હતા તે મેં કીધું કામ આવી જાય। સારું, કાંઈ વાંધો નહીં, અને નરિયા ઉપર ચડતા નહીં, તમે કોઈક છોકરાઓને બોલાવી લેજો। હવે ચડી કે નો ચડી, આમાં અધમું આ તો સયમે ત્રણ દીથી માંદી હતી, દવાના પૈસા નહીં, હેની દવા લેવી। ગગા મારા છોકરાએ મને મૂકીને ગયા, નો ધારી થઈ ગઈ, કેવી દુખી હું, અને તારા મા બાપના ભાગ ઉગડી ગયા। તું કેવો સંસ્કારી, કેવો દાન પુણ્ય વાળો, તે આખા ગામમાં કેવા દાન પુણ્ય કર્યા, અને મારા છોકરા મને નથી દેતા તો ગામને ક્યાંથી દે? તમારી કરમ પીડા બીજું હું? એવું કાંઈ નથી વિજુમાં। જો મારી માં અને મારા બાપે જિંદગી આખી દાન પૂન કર્યું ને તેના સંસ્કાર આવ્યા છે, અને કાંઈક એનું દાન પૂન આડું આવ્યું તે ગમે એટલું દાન પૂન કરીને તો ખૂટતું નથી વિજુમાં। આ દાન પુણ્ય તો અમારે કરવા તા, પણ પહેલેથી વડવાવે બધું ધોરું જ કરી નાખ્યું તું, અમે ક્યાંથી કરી? અમે ન કર્યું, તમારી પરદાએ ન કર્યું, બાકી તારો વટ પડે, માભો પડે હો। તારા આંગણેથી કોઈ હેઠો હાથ કર્યા વગર જાય નહીં। કેવડા ગામમાં સબૂતરા બનાવ્યા, ગૌશાળાનો ડેલો કર્યો, પાણીનો ટાંકો કર્યો, અને બાયુને મોહણીએ હનાનમાં નાવાના બાથરૂમ કર્યા। હા, એ તો મેં કીધું વિજુમાં, ભગવાને દીધું છે તો હું દઈ શકું છું, અને તમારે ભેગું થાય તો તમે દેહો। આ કઈની વાત કહીએ, પણ અટાણે તો કાંઈ ભેગું થયું નથી। એક એક રૂપિયાના વિચાર કરવા પડે કે ક્યાંથી કાઢશું બટા। વિજુમાં તમે રોદડા ન રહો। હાલે 500 રૂપિયા વાપરો હો। ભગવાન હો વર ન કરે, અને હું તો કહું છું કે લાખોમાં બેહને કરોડોમાં ઊભો થા। ભલે, જય શ્રી કૃષ્ણ। મરી ગયો, કેવડી મોટી ગાડી લઈને નીકળી ગયો છે, અને આખા ગામમાં છૂટાય છે દાન પુણ્ય કરે છે, અને મને 500 પકડાવી ગયો। જોતા તા 1000 માગવું કરતી હતી, તા મરી ગઈ, માગા દેવી રેવાનો દિન સીધી પકડાઈ દીધી 500 ની નોટ। હવે 500 ઘટે કોની પાસેથી માગવા? હાલ બીજા કોકને પકડું, કોક મળી જાહે। અરે ભગવાન, આ હરખું નો રાખે, આ લોકોને હું કેવું મારે? એ જય શ્રી કૃષ્ણ, ને હેની બરતરા કરો છો? આ લાકડા જો ને લઈ જાય કે લાવજો ને 2 લાકડા, પણ પછી હરખા મૂકી ન જાય, ઈ મજૂરી આપણે કરવાની। હા, ઈ તો આયલા કરે। અને તું હું ભૂલી પડી અહીંયા આવક મારા ફળિયામાં? આમથી નીકળી તી, મેં કીધું મળતી જાવ। ઠીક, હારું, આવ કેમ છે? હારા ને તબિયત પાણી? તબિયત તો આયલા કરે। આ હું લઈને ભેગું ફરસ? ભેગું લઈને નથી ફરતી, આ ઓલી મોંઘીની ખડકી પાસે પડ્યું તું તે લઈ લીધું, ખોટું કૂતરા તાણી જાય, અને ઓમે મારે જરૂર હતી, આ રામજી મંદિરે ધૂનબુન ગાવા જાય ને તો હાલ ભેગું લેતું જાવ, ન્યા પાથરીને બેહવાનું, પછી લેતું આવવાનું। તે ગમે એની ડેલી પાસે ગમે એ પડ્યું એ લઈ લેવાનું એમ? કોક બાઈર નો લઈ જાય ને કરતા હું તો ગામની સાવ ને। હું આવા કચરા ભેગા કરતી હોઈશ, પણ આવું એક ચોફાળ નો મળે તને ક્યાંય? તા મહિલો તો ખરો, મહિલો એટલી તો લઈ આવી, એ આપણા ઘરમાંથી લઈ જવાય, કાઈ ગામના લઈ નો વાપરવાના હોય। હા, પણ ઘરમાં જઈને મૂકી દઈ ને પછી ઘરમાંથી જ લઈશ। ઈ તો બધું ઈનું ઈ થયું ને। બીજી હું વાત કરું, બોલ ને, કઈ નવીન લઈને આવી છે ગામમાંથી? ગામમાં કઈ નવું છે જ નહીં, ઓલી નવી વહુ આવી હતી ગોબરાના છોકરાની, તી વઈ ગઈ, એટલે હવે ઈ કઈ નવું તો કહેવાય નહીં। ના, નહીં તો મેં કીધું તને પેટમાં દુખતું હોય ને કઈ તકલીફ થઈ હોય કે ભાઈ હાલ હું કહી દઉં તો તને પેટમાં દુખાવો બંધ થાય। અરે પેટમાં દુખવાની વાત જ જવા દે,
ઓલી ઉજીની ઘરેથી બટેટાનું શાક એક દી લાવી હતી, કીધું એકલી સૌથી કરવું નહીં, અને શાક ખાધું ને વાયુ થયું, પેટમાં દુખ્યું, પછી ફાકી બનાવીને ખાધી તયે મૈતું. તેદુનું હરખું નથી. જો દવાખાને જાવું છે, તે 500 રૂપિયા દે ને તો દવા થઈ જાય. 500 રૂપિયા હું ક્યાંથી લાવું? મારી પાસે પૈસા જ નથી. તાર પાસે હાવ ન હોય? ના, મારી પાસે હોય જ નહીં. વ્યવહાર ક્યાં મારી પાસે છે? પૈસા મારી પાસે હોય. કોક પાસે ઉસીના લઈને દે ને, હું તારી બેનપણી સૌ કઈ સોરના પેટની નથી, તને દઈ જાય પછી. એટલે તારું કહેવાનું એમ થાય છે કે વ્યાજે લઈને પછી હું તને ઉસીના દઉં, એટલે વ્યાજ મારે ભરવું એમ? હું ક્યાં કહું છું વ્યાજે લે, તું ઉસીના કોક પાસેથી લઈને મને ઉસીના દઈ દે. એ ઓલા રાજુભાઈ છે ને, ઈ આખા ગામને ઉસીના આપે છે. જા તને આપશે, જા એની પાસે આલી જા. ઈ તો મને ખબર છે, એમાં સલાહ દેવાની જરૂર નથી. આ તો તારી પાસે હોય તો દે એમ કહું છું. તા તો ન્યા રાધ્યાની ઈ લાંબી ટૂંકી કરવાની ક્યાં જરૂર હતી? ન્યા ખોટા ઊંધા સિંદરા તાણીને ઊંધા કાન પકડાવતી કરતી હોય કર હાલ. મને એમ કે આની પાસે જાય તો પૈસા મળશે, પણ આ તો મારા કરતા ભૂખના પેટની છે. હા, એક તો ઉસીના પૈસાય માંગવા અને માથેથી ગાયલુંય દેવી નવરીની. મારા ભાઈ છે ને ઉજળા છે હો. આખા ગામમાં આવા તડકા ધોમના કોઈ પાણી ન જતા, કોઈ મારે જાવું પડે. ઓય બાપા, એ બાયો લે, આ તો રમલાની વહુ. જય શ્રી કૃષ્ણ વેજુબા. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. અરે બાપા, તે કેમ છે તમને? હારું છો? આટા ફેરા કર્યા કરું નવરી હોય તો. હે? હા. ત્યાં હું હાવણાન ઠુઠ્યું લઈને રોડ વાળવા નીકળ્યા છો? એ ના રે ના, એટલી બધી ક્યાં નવરાય છે. પણ આ તો બજારમાંથી આઈ આવતી હતી તો ઓલા ઉગલા ના ઉકેડા પાસે ઠુઠ્યું પડ્યું તું તી મેં લઈ લીધું. મેં કીધું મારે કઈક આંગણું વારવા થાય. હા, ઈ નરવી ને? હા નરવી. હવે બીજું તો આમાં હું હોય, કામ કરીને મજા કરી. આમ તો ફાવી ગયો અહીંયા. હવે 2-4 મહિના થયા છે. જો હવે કેટલાક દી ફાવે છે. મારા હાહુના ઉપાડાની તો તમને ખબર જ છે ને. નકર હું ઈ જ વિચાર કરું છું કે આ ત્રીજે ઠેકાણે આવી તો ગામમાં છેલ્લા નંબરનું ઘર હતું એમાં આવી. તારા નસીબ બાકા, નકર પાણી ભરીને હાલી આવતી હતી. કેવી સંસ્કારી લાગ, આવડો ઘૂંઘટો કાઢી. નકર અટાણે કોઈને લાજ કાઢવી ગમે છે, પણ તોય તું મર્યાદા રાખસ. હું તો ઈ જ વિચાર કરું કે આવી મર્યાદા વાળી છોકરી તોય કેમ 2 ઘર ભંગ થઈ છે. એમાં એવું છે ને વિજુબા, કે મારે તો હવે મારા દુઃખની વેદના કોને કેવી? મને કહી દેવાની. હું દુઃખ સાંભળવા બેઠી છું, કેમ કે હું દુખિયારી. હવે એમાં એવું છે કે હું નાની હતી તો એક્સિડન્ટમાં મારા બાન બાપુજી બિચારા વયા ગયા. સાચી વાત છે. અને પછી મારી ફાઈએ મને આવડી મોટી કરી. અને ઈ ફાઈ રહીને એને 2 છોકરીઓ હતી, એટલે એમાં એને વાદ ખોદ મારો જાજો કર્યો આખી જિંદગી. પોતાના પાર એમ. અને પછી પેલા ઘરે જે પૈણાવી ને, ને મારી હાહુ ને પોલિયો ને મારા ઘરવાળા ને પોલિયો હતો. બોદા કેસ. તોય મેં કીધું
ઘટે છે 500 રૂપિયા મારી પાસે હોય વિજુબા આમ જોવો જી આ ફાટેલા હાડલા પહેરું છું ને 500 ની નોટ તો કેટલા દી થઈ ગયા મેં જોઈ નથી પણ એક ખારી સલાહ દઉં આપણા ગામમાં ઓલા રાજુભાઈ નહીં ઈ કોઈને ના ન પાડે આખા ગામમાં દાન કરે ને તમે અહીંયા જાઓ ને પૈસા માંગવા તો ના નહીં પાડે ઈ તો ખબર જ છે ઈ દાન પુણ્ય કરે છે એટલે હું દાન પુણ્ય કરવાના ને દેવાનો ઠેકો એને જ લીધો છે. તમે કોઈ ગામમાં નથી પણ બધાય ભૂખના પેટના વિશ્વાસ વગરના છે દુખિયારાવને કોઈ 500 રૂપિયા દઈ ન હગે પછી કે ત્રણ ઘરે મેં દુખી થયા તમારા લખણે થાવશો તમારા કરમ એવા તમારી કરણી એવી હજી થાહો લે 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 આ ડોહી તો જો અને પૈસાની ના હું પાડી ત્યાં તો પાછી શરાબ દઈને વઈ ગઈ હાસુ કહું ને તો આ જમાનામાં કોઈ દી કોઈને આપણું દુખે કેવા ન જવાય पंछी पानी पीत है घटे ना सरिता नीर धर्म करे धन ना घटे सहाय करे रघुवीर જય શ્રી કૃષ્ણ એ જય શ્રી કૃષ્ણ વિજુમાં અહીં નીચે નહીં ખાટલા ઉપર બેહો જમીને આપણે તો બેહવું છે ને એ બરોબર છે પણ વિજુમાં તમે આવડી મોટી ઉંમરના મારા ઘરે આવો અને નીચે બેહો એ થોડું સારું લાગે આ તમારું ઘર એ અમારું જ ઘર છે ને હારું છે ને બધાયને બસ આનંદ મંગલ છે બધા ફરવા ગયા છે હરિદ્વાર હા એ તો સમાચાર હતા કે છોકરાનું હક પણ નક્કી કર્યું હા એ કરી નાખ્યું એક જગ્યાએ સારું છે ઘરે એના ઘરે સારું છે અને આપણા ઘરે સારું છે ને છોકરી સારી સંસ્કારી છે મને એમ હતું મારી બહુ સંસ્કારી છે પણ કઈ બીજું જ નીકળું શું કરવું ભાગની વાત છે અરે વિજુમાં એમાં રોદડા ન રોવાના હોય જે આપણા ભાગ્યમાં મળે ને એ ભોગવી લેવાનું હોય બટા બહુ દુખી છો રાજુ દુઃખ કોઈને કહેવાય એમ નથી તેદી તું હમો જઈડો નથી એક આશા હતી મને કે મારું કામ થઈ જાહે અને મારે 1000 રૂપિયાની જરૂર હતી અને હું માગું કરતી હતી તા તે મને 500 ની પટ્ટી પકડાવીને બટા હું બોલી ન હગી બાકી મારે 1000 રૂપિયાની જરૂર છે હો અરે વિજુમાં એમાં તમારે ક્યાં મૂંઝાવાની જરૂર હતી 1000 નું તમે બોલ્યા તો હું ના પાડત ગામની અંદર 2-5 લાખ રૂપિયા વાપરી નાખું છું અને તમે તો નો ધારા છો છોકરાએ તમને રેઠા મૂકી દીધા છે સાચી વાત 1000 શું કદાચ 5000 ની જરૂર પડે ને તોય માગી લેવાના આલી 500 ભલે રહ્યા અને આ બીજા 1000 રૂપિયા રાખો ઉભા રહ્યો વધારે આવી જાત વળી પાછા આલી એમાં શું છે તું તો બટા દેવા બેઠો જ છે પણ લેવા વાળાને વિચાર કરવો જોઈએ ને કાઈ મીઠાઈ દાળના મૂળિયા થોડા ખોદાય છે એવું કાંઈ ન હોય એવું હું કામ નબળું વિચારો છો બીજુમાં સારું તો હવે ઉપાધિ ગઈ બટા તે કહી દીધું ને હવે મારે તે જરૂર છે ને તે તારી પાસે આવી બાકી આપણું ગામ તો અદેખું હો એ ગામ ભલે ગમે એવું રહ્યું આપણે કેવા છે ને એ જોવાનું બરાબર જરૂર પડે ત્યારે આવજો ભલે ભલે અને ઉભા રહ્યો બીજુમાં પાછા દેવા છે હજી? ક્યાં ના પાડી તમને આ તો મજાક કરે છે તમારી ડેલીની સામે ઓલા સામજી બાપા રહ્યા ને એને મોકલજો એનું શું કામ પડ્યું એને મારે 2000 રૂપિયા દેવા છે એ કઈ વાત હવે એને ક્યાં જરૂર છે છોકરાઓને રાજકોટમાં કારખાના છે રૂપિયા વાળા વેવાય ગોઈતા છે ઢગલા મોટે તો વોવો લઈને આવ્યું છે છોકરાઓને 2 કુમાં નોકરી એકને હોસ્પિટલ હવે એને ક્યાં જરૂર છે બટા જેને જરૂર હોય એને દેવાય પણ માણા સમજે નહીં મીઠા દાળના મૂળિયા ખોદે હવે એને ક્યાં જરૂર છે દુખી તો હું છું એ બીજુમાં તમે દુખી છો તો તમને 1000 રૂપિયા દીધા ને મારે એને 2000 રૂપિયા દેવા છે જાઓ સામજી બાપાને મોકલો હવે એને જરૂર નથી ને એને દઈને હું છે મારી વેદના વાસો ને મારે કોઈ છે હું નો ધારી છું ઈ બધાયને ક્યાં જરૂર છે એને દેવા મારો કોઈને વિચાર નથી કરવો આલે રાખ તારા 1000 રૂપિયા હું કેટલી દુખી છું અરે હું કેટલી ગરીબ છું ઈ તો તમે જોવો અરે બીજુમાં સામજી બાપાને 2000 રૂપિયા આપું છું એમાં શું કામ તમે આટલી બધી અદેખાઈ કરો છો અને બીજાને જે મળે છે એને જોઈને તમે રાજી થાવ ને અને તમે ગરીબીની વાત કરો છો અરે તમારી ગરીબી તમારી સમસ્યા નથી પણ તમારી ઈર્ષા છે ને ઈ જ તમારી ગરીબી છે હાલો મિત્રો હું છું ધનસુખ બંડેરી ઉર્ફે વિદુડી તમારી સમક્ષ સરસ મજાનો કોન્સેપ્ટ લઈને આવ્યા છે આ કોન્સેપ્ટ તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અમારી આ1 મીડિયા ચેનલને સબસ્ક્રાઇબ કરજો હાલો મિત્રો હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો તમને આ વિડીયો ગમે તો અમારી 1 મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો હું મીના શર્મા આપની સમક્ષ અમે સામાજિક વિડીયો લઈને આવ્યા છે જો આપને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી 1 મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો હાય ફ્રેન્ડ્સ હું છું કાજલ દાવડા જો તમને અમારો કોન્સેપ્ટ ગમે ને તો અમારી 1 મીડિયા ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો